આજે તમે ટીડીઓને અરજી આપી, શું છે માહિતી? અમારે ટીડીઓને મેં આજે અરજી આપી દીધી છે કે બામરોલી ગામે કલેશ્વરી વિસ્તારમાં બનાવેલ બોર ખાનગી માલિકી જગ્યામાં બનાવેલ છે, તેમાં જમીન માલિકોની સંમતિ લીધા વગર બનાવેલ છે. કોઈ કામ રદ કરી જવાબદાર ઇસમોથી નાણાં વસૂલ કરવા બાબત આ જમીન રહીશને સરપંચ શ્રી તથા રમેશભાઈ રૈજીભાઈ સોલંકી, સભ્ય શ્રી રમેશભાઈ સોલંકી ગરા વિસ્તારમાં સીસી રોડનું બનાવવાનું કામકાજ હાથ પર લીધેલ છે. આ કામ બંધ કરાવવાની બાબત જય ભારત સાથે સહ ઉપયોગ વિષય તથ અન્વયે કલેશ્વરી વિસ્તાર બામરોલીના રહીશ આપ સાહેબને નમ્ર અરજ છે. અમારા બામરોલી ગામે તાલુકો વસ્તો ગામે કલેશ્વરી વિસ્તાર બોર બનાવેલ છે અને તેમાં નાણાં તારીખ 4/10/2023 રોજ ઉપડી ગયેલ છે. વીજ કનેક્શન 1 વર્ષ ઉપર આવી ગયેલ છે અને ઇલેક્ટ્રિક મોટરના નાણાં ઉપડી ગયેલ છે. સરપંચશ્રીનો ચાર્જ ભોગવતા મણિબેન નટવરભાઈ સોલંકી તેમજ પતિ નટવરભાઈ ગોતાભાઈ સોલંકી અને વોર્ડ નંબર 5ના સભ્ય શ્રી રમેશભાઈ રૈજીભાઈ સોલંકી એ ત્રણેય ઉચ્ચે એક બીજાના મેળાપણથી રાખેલ છે અને આજ દિન સુધી મોટર લાવેલ નથી અને આ બોર બનાવવા બાબતે આ જમીન ખાનગી માલિકીની હોય છતાં જમીન માલિકને સંમતિ લીધેલ નથી. આ જમીનનો અમારા વડીલો તથા નામે ચાલે છે, જેથી બોરનું કામ રદ કરી જવાબદારોથી થયેલ ખર્ચના નાણાં વસૂલ લેવા વિનંતી છે. બાબતે આ ખાનગી માલિકીની જમીનમાં રહીશ છે પંચાયત સભ્ય શ્રી રમેશભાઈ રૈજીભાઈ સોલંકી તેમના ઘરોમાં સીસી રોડનું રસ્તો બનાવવાનું કામ હાથ પર લીધેલ છે. આ સીસી રસ્તો બનાવવા બાબતે પણ જમીન માલિકને સંમતિ લીધેલ નથી. આ સીસી આજે તમે ટીડીઓ સાહેબને જે અરજી આપી છે, શું છે માહિતી? અમે આજે ટીડીઓ સાહેબને જે અરજી આપી છે, જે અમારા કલેશ્વરી વિસ્તારની અંદર જે બાંધકામ અત્યારે આરસીસી રોડનું થઈ રહ્યું છે, એ જમીન માલિકીની જમીન છે અને જે બોર પણ બન્યો છે એ પણ માલિકી જમીનમાં જ બન્યો છે અને સંમતિ કોઈ પણ જાતની સંમતિ કે કોઈની સહી લીધી નથી, કોઈ વડીલોની સહી લીધી નથી અને બાંધકામ થઈ રહ્યું છે. તો અમારી સરકારને ખાસ અપીલ છે કે એ બાંધકામ રોકવામાં આવે. જય હિન્દ, જય ભારત.